અમૃત આયુર્વેદાલય રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું. અત્યારે આપણી સમક્ષ સોનલબેન આવ્યા છે. જી સોનલબેન, મને 13 વર્ષથી આ કમરનો દુખાવો હતો. શું થતું હતું કમરમાં બેન? કમરમાં મને આમ ઊભી રહું ને તો આમ પગ ખેંચાતો ને એવું બહુ બધા પ્રોબ્લેમ થતા હતા. હવે મેં અહીંયા અમૃતાલયની દવા ચાલુ કરી ને તો મને ઘણું સારું છે એમ. ઓકે, એ પહેલાં તમે કંઈ કર્યું હતું એના માટે? મેં 13 વર્ષ બહુ બધી દવા કરી હા હા, તો મને ક્યાંય ફેર ના પડ્યો. ઓકે. મને અહીંયા 2-3 મહિનાથી વધારે સારું લાગે છે. એટલે કમરથી તમને આમ નીચે પગ સુધી દુખાવો જતો હતો? હા, ખેંચાતો જ. ખેંચાતો, હા, નસ ખેંચાતી એવું નસ લાગે? ખેંચાતી એવી રીતે છે. બરાબર, એને આપણે સાયટિકા કહીએ છીએ. હા બરાબર, તો એ લગભગ 13 વર્ષથી આ તકલીફ હતી. હા, અને ઘણી બધી દવાઓ બી તમે? બહુ દવા કરી, MRI કરાવ્યા. બરાબર, અને એનાથી કોઈ ફેર લાગતો હતો તમને? ના, મને કાંઈ દવા પીવું ને એટલી વાર ફેર લાગે. દવા પીવું એટલી વાર ફેર લાગતો હતો. પછી આપણે અહીંયાથી દવા ચાલુ કરી છે. હા લગભગ તમે 12મા મહિનાથી અહીંયા હા આવો છો. આજે 4થો મહિનો ચાલે છે. હા. કેવું લાગે છે તમને બેન? ના, મને બહુ જ સારું લાગે છે. ઓકે, ઊભું રહેવામાં કાંઈ તકલીફ નથી થતી હવે. બરાબર. અને જે નસની તકલીફ હતી, ખેંચાતી હતી ને એવું બધું ના, હવે? એ મને આમ ખેંચાતો નથી એમ. પહેલા તો હું 5 મિનિટે ઊભી ના રહી શકતી. બરાબર. કેટલા ટકા ફેર લાગે છે બેન તમને? ને 70-80% ઉપર ફેર લાગે છે. 70-80% ઉપર ફેર લાગે છે. કમરમાં દુખાવો બી હવે નથી થતો? ના, એ નથી થતો. ખાલી બી નથી ના, ચડતી? ખાલી પણ નથી ચડતું. ઓકે. આ ઉપરાંત તમને કબજિયાતની તકલીફ હતી, પછી વાઈ ડિસ્ચાર્જની તકલીફ હતી, એ વિશે જરા જણાવો બેન. કબજિયાતમાં તો મને એમ કે સાવ ફેર છે એમ. હા, એ કેટલા ટાઈમથી તમને તકલીફ હતી કબજિયાતની? એ મને આ બધું ચાલુ થયું ને કમરનો હા, હા. દુખાવો ત્યારથી જ. અને બહુ વધારે તકલીફ હતી ને હા, કબજિયાત? બહુ વધારે તકલીફ હતી. ઓકે. એમાં પણ અત્યારે એકદમ સારું છે. હવે હા, આપણે એમાં એકદમ કોઈ સારું છે. દવા લેવાની જરૂર નથી પડતી હા. કબજિયાત માટે. અને વાઇટ ડિસ્ચાર્જમાં બી એવું જ છે ને? હા, એમાંય મને ફેર છે. એમાં બી ઘણું સારું છે. હા બહુ સરસ. તો હા, તમારા હસબન્ડ પણ સાથે આવ્યા છે, હા. તો આપણે એમને પણ પૂછશું કે એમનો શું અભિપ્રાય છે. જી, તમારું શું કહેવાનું થાય છે ભાઈ? એમાં સારું છે 70-80%. કારણ કે હું જામનગરે જે એવો હા. એના ડૉક્ટર પાસે મિની ઓપરેશન કરાવેલું હોય, બરાબર કાંઈ ફેર નથી થયો. 10 અઠવાડિયે અહીંથી વોલ્વોમાં બેસીને જવાનું બરાબર. અને દર અઠવાડિયે 5,000 દઈને પાછું વોલ્વોમાં બેસીને આવવાનું. ઓહો, કોઈ ફેર નથી. બરાબર. એટલે એ જ બેને એ જ કીધું કે ઘણી બધી દવાઓ કરાવી છે પણ ફરક નથી પડતો. રાજકોટમાં એક લગભગ ડૉક્ટર બાકી. આપણે ઓલમોસ્ટ 4 મહિનામાં લગભગ સારું થઈ ગયું છે બધામાં. બહુ સરસ, ખૂબ સરસ. દવાને આપણે વાતથી એમ ડોઝ અડધો કરી ધીમે ધીમે બંધ કરશું અને ફરી આવું ન થાય એના માટે ભગવાનને પ્રાર્થના કરશું. જય દ્વારકાધીશ. એ વખત